રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સિરાવી લીધું છે અને અંકિતાબેન ને બા બે શ્વાસ ફેરે. શ્વાસ તો ફેરે ગઈ પણ માખણ ઉતારે ને બા કેમ કે ખેતર જવાનું છે ને એટલે શ્વાસ તાજી લઈ જવાની. આ શ્વાસ ફેરવામાં મોડું થઈ ગયું છે અને અંકિતાબેન ને જો બોટલમાં શ્વાસ ફેરવા વાળે ને અંકિતાબેન બોટલમાં થઈ રહી તાજે તાજી. હા ને તારે શિયાળો છે એટલે ઓછી જોઈ કે નહીં સાચી ન જોઈ થોડી અને ઘાટી સરસ મજાની સાસ છે. ઉનાળે આવી સાસ મળે ને અને શિયાળામાં આવી સાસ સારી જ થાય. શિયાળામાં તો સાસ બહુ ખાઈએ નહીં ને ઘાટી સરસ મજાની થાય ને ઉનાળામાં દહીં કકડી જાય ને એટલે બહુ ન સારી થાય નહીં બા એટલે થોડી ઓલી થઈ જાય. તો કાંઈ વાંધો નહીં. જો અંકિતાબેન ને તો બધા મોટા ભાઈની ખેતર જવાના છે એટલે એની તૈયારી કરે છે અને શિવાની બેન તો ઓલા ઘરે અત્યારમાં રમવા જતા રહ્યા છે. હવે મોટા ભાઈની જાય છે ને એટલે આપણે શિવાનીને લેવા જવાનું નકર ફાળી જાય એટલે હારે થાય ને પછી કેટલી ઘણી રોવે ને એવું કરે. ટીંગાડવાનું લેવાનું બધું દખ થાય એક ગાડીમાં આમ થાય ડુંગરમાં. પોપ લઈ જવાનો છે ટિફિન ભાત ને દવાઓ એક વસ્તુ દેવા આવશે. ઓલી ગાડીને ટીંગાડવાનું ને આ ગાડીમાં ટીંગાડવાનું. એક બાજુ છે એક બાજુ નીકળી ગયું બે બાજુ પેલા ટીંગાડવાનું હતું. હા એક તો બે બાજુ ટીંગાડ દે ને થોડું એટલે હંધાઈ હમાઈ જાય પણ હવે હાથમાં દાલ રાખવું પડે. શિવાની લેવા જવાનું નહીં. રામ રામ ને સીતારામ ડાયરા તો એમ કેવાય કે સવાર માં મારા ઘરે નાનું એવું બેબી આવ્યું છે. અમને બધા પાલટી બધી વાહે રખડે. શિવાની નો પહેલો આવ્યો કર્યો. ઓહો આમ તો હે શિવાની કોણ આવ્યો હે જતો નાનું બાવ આપણે આઈને રાખવું છે ને. આપડે હવે દેવા જ નથી જવાનું બાવ ને. હો હા એને સડાવો. ભાઈ આવ્યો ભાઈ આવ્યો કા બટા એટલે આમ તો ભાઈ ને કેમ રમવાનું હાલે છે નીંદર હાલે છે. પછી કો આગો રહે કે ના હુરાવો છે એમ હુરાય એમ કે છે ના હુરાવ અહીંયા પછી કો આમ રાખો સેવું બા જો ઈ પૂતોસ ઈ હાલ ભાઈ ને નીંદર માં છે તરમાં ઉંદરડા પાડવા આવ્યા પેલી જ વાત નાનું બાવ ના વશિકા માથે નો હોય ઓશિકું ન હોય એને એવડાક ને ઓશિકું ન હોય કેમ તો એ જીવાની તાર ભાઈ છે હે કાયા કાકા ને બાવ છે કોનું કાકા નું કે સમજો ધ્યાન રાખજો એની તાણી થડે સમજો એનો નાના હોય ને એને આબો ન કરાય હો. હા મોજું જો જો બસ જો એને ટાઈટ આવે આમ રાખ. તારે છે ને ભાઈલાને ધ્યાન નહીં રાખવાની શિવાયની ધ્યાન રાખવાનું. ઓ બોલો બોલો આંખ્યો તો ઉઘાડ કઈ આ ઉઘાડ ખરા લેજો બાવ એનો હજી એપી નો આવે એપી નો આવે એનો એપી એનો હજી વરદી નો થાય ને યાન જેવડો ત્યારે એપી હા એપી હજી નો આવે કેટલા દિવસ નો થયો છે હજી તો મહિનાનો ઈ થયો એટલે દિવસ કહું છું મહિના થોડો કહું છું કેટલા એકી વાહ હા એકી બાઈ વાહ એવું છે એકી બાઈ વાહન નો ચલ થાય તો બટાઈ હા એને કેટલો શોખ થાય છે. તો આપણે હે ને આ ઓલમાં તો જે કાંઈ પાલો હતો ને એ બધો આપણે ઢોરને ખવડાવી દીધો હે. ટ્રેક્ટરનો એક ફેરો આપણે થયેલો હતો ને એ ખવડાવી દીધો કાબા ખાઈ જાય ને ઢોર કે તું ખાઈ ગઈ હે બિચારી ખાઈ ગઈ તારી માછી ખાઈ ગઈ જોતો બા મને કેમ કે છે જોતો સુઈ ગઈ કા એમ કેવાનું હોય મને. હા તો અત્યારે કેમ આ ઓલની સાફ સફાઈ હાલે તો અત્યારે છે ને આ ગામ ગણો ખાલી હું તમને કહું બધાને આ ધાબુ કર્યું ને તે દિવસ ની આ મારી હારી નીત કરી બોલો એટલે આજ હવે હારી કરવાની છે એમ. હા હું એક કારણ એ નથી હારી કરવાનું બીજું પણ કારણ છે તમને બધાને ખબર જ હશે આપણે એક નવા કામની શરૂઆત કરવાની જ છે એટલા માટે આ બધી સાફ સફાઈ ને એવું બધું હાલે છે. એટલા માટે હાલે છે કેમ કે હવે છે ને આપણે પ્લાસ્ટર નું કામકાજ ઉપાડવાનું છે અને મને એવું છે કે કાલે લગભગ બપોર પછી આપણા ઘરે પદરામણા કરશે એવું મને લાગે છે. કેમ લાગે છે તને? મને કઈ અંદાજ ન હોય તમને બધાને ખબર હોય કોન્ટેક્ટ તમે કર્યો હોય એટલે હા મને ખબર છે કાલ હે ને બપોર પછી આપણે એમ કેવાય કે પ્લાસ્ટર નું કામ કરવા વાળા બધા માણસો આપણે એટલે કે જે કામ કરતા આપડા દીધું હોય ને એને આપણે તેડવા જવાના છે.
એટલે એની સાફ સફાઈ હાલે છે. જો આ બધું ભર્યું છે, આ બધું કઈ બાજુ જવા દઈશું? હા, એટલું બધું ક્યાં સમજશું હે બા? મને એવું કઈ થાય છે ક્યાં નાખી આ ક્યાં નાખી? હાલ્યો બાનું રોવા ન મળતા ક્યાંક. ના હું રોવા મને પણ હમાવું જોઈએ ને. હા, હમ આવું જોઈએ ને તો. હજી તો આ બધા આ એક ખાલી આ બોલ બાજુ નો તો ખાલી કરવાડો છે 4 રૂમ રસોડા ને બધું ફૂલે ફૂલ ભર્યું છે. હવે એને બધું ખાલી કરવાનું થાય. હાલ તો આપણે ત્યાં મીમી જોવા દઈએ. હાલ તો માથી ઓહો માથી ઓહો સમજો તો માથે આવણા પાવણા એઠા નાખ્યા જોતો. કેટલા છે ગણતો બટા? 3 4 5 6 તું ધોડ બોડ ઉડાડમાં. ઘડીક નહીં ઉડાડો હાલો. હા હા, કેટલું બાકી રહ્યું? હવે છે ને ઓલી માળી તો કમ્પ્લીટ થઈ ગઈ છે. આ માળીમાં આયેલી કે કોઈ નથી ને હવે આટલો સામાન ઉઠાવવાનો. હા, માથે તું એઠું ઉતરે ને હમણાં તો આવીએ. હાલો મૂકવું તો મુકાત છે, આપણે મુકાત ખાવાનું. હું માથે માયા માં જવું એટલે માથે કાલા ભલા કરે. આજે તમને લારીમાં એટલું દેખાય ને, આ લારી આપણે એમ ક્યાંક ધીજી લારી છે ને ઉપર એમ ક્યાંક 1 થર અને 2 થર આપણે એમ ક્યાંક 1.5 થર જેવી ઈટું આપણે છે ને સ્લેબ ઉપર ચડાવી દીધી છે. અને આટલી જે વધી ને આને આપણે ક્યાં મૂકવાની? કેમ મૂકવાનું મને ક્યાં ખબર? તને જ ખબર. તો આપણે છે ને ના હોય. તને કઈ ખબર જ ન હોય. આપણે છે ને લગભગ એમ કહેવાય કે 4,500 જેવી ઈટું સ્લેબ ઉપર ચડાવી દીધી છે અને કાંક 80 જેવા બેલા છે. એટલે કીધું હવે આ જે બાકીની ઈટું રહે ને એમ કેવાય ઘટે તો પછી ચડાવવાની થાય. નકર આને આપણે આ બાજુ કે ક્યાંક ઓલ પાકે ઈટોનો થપ્પો મારી દેવી એવો પ્લાન છે. પછી એવું લાગે ને જરૂર પડશે ને તો શું એને પપ્પા તગારે કરીને પગથિયે સડી જાય. હા બરોબર જ છે. સડાવી શકતે આ બધી બાકીની ઈટું હું કઈ મેં સડે જ કઈ ના કઈ રેડી ને જ સડી ગઈ. હું નથી એમાં તું હતી પણ હું સડાવવામાં હતો ને એમ. અંધાય હતા. રોજ અમારે એમ કે 3 દિવસથી એમ કે 12 તો વાગી જ હતા રાતના. હો પાછા દિવસના નહીં. હાંચે જ ફેરો ખાલી કરવાનો. હાંચે બધા હાજરમાં હોય ને છોકરા હુઈ જાય એટલે બધા જો શિવાની હુઈ જાય વિહાને હુઈ જાય એટલે અમને બધાને ટાઈમ મળે. નકર પછી દિવસે ટાઈમ મળે નહીં. સમજો છોકરા એ કેવા ઘર બનાવી નાખ્યા. આમ તો જો અહીંયા દેખાય છે ને ઓલપા દેખાય છે ને આ જે ઈટું રહી ને એ તમને કેટલી દેખાય? કેટલી લાગે છે? કેટલી લાગે છે? થોડી લાગે છે. આ બાજુની જાજી લાગે છે. આ બાજુની જાજી લાગે. જે આપણે બેલાની પછીની લાઈન રહી ને આ 80 બેલાની લાઈન થઈ ગઈ છે તોય જે પૂરી નથી થઈ એવું છે. હા તો મને એમ જ થાય છે ઈટુ એ થઈ રહે. લંબાઈ કેટલી થાય છે? લંબાઈ એમ છે ને આપણે એમ કે જો સામે થાંભલો રહ્યો ને લાઈટ નો નાથી ને તે ઠેઠ આ ખૂણા સુધી 105 ફૂટ કે 10 ફૂટ એટલું થાય અંદાજ છે મને એવો. બહાર જાય છે. હા 100 તો ફાઇનલ છે. એટલે ઈ જ વાંધો છે કે આટલી ઈટુ થઈ રહે કે નહીં થઈ રહે. કેટલું થઈ જાય ભાઈ. આ એમ તો ઓલા જે ટાંકો જો ને ઈવડા ઈ આડા થઈ રહ્યા ને ઈ આપણે બેલાથી લેવા છે એટલે ઈ થર તો વચમાંથી વૈયા જ ગયા. ઈ બેલાથી લેવાના છે. હા તો આ મૂકેલા રે ઈ બેલા લઈ લેવાના. આ મૂકેલા લઈ લઈશું. અને કેમ કે છે ને ઈટોમાં છે ને અહીંયા થોડી કટ પડે છે બેલામાં એટલે કીધું હળંગ દિવાલ છે ને આપણે બેલાની કરી નાખવી ને તો એમાં ઉપાધિ ન રહે એમ. કેમ કે આટલું રહ્યું ને એટલું કરી નાખશું. અને તમને બધાને મેં આગલા વલોકમાં જણાવી શકે અમે બીજો માળ લેવાના છીએ. બીજો માળ નહીં પણ આપણે એમ કહેવાય કે પ્લાસ્ટરનું અને ભારાપીટનું કામકાજ આપણે ચાલુ થવાનું છે. બીજો માળ કરવાનો છે. બીજો માળ કરવાનો છે. તો એવું છે અમારે છે ને પારાપીટ નથી ને એટલે પારાપીટ બનાવવાની છે ને છોકરા અમારે શિવાની બેન તો તમને ખબર જ છે થોડા અગાસી માથે વહી આવે છે. કીધું ઈ ટેન્શન આપણે જાય પારાપીટ થઈ જાય અને પ્લાસ્ટરનું કામ તો આપણે કરવાનું જ છે. તમારા બધાની કોમેન્ટ એટલી બધી આવતી ને કે હવે ઘરમાં પ્લાસ્ટર નખાવો ને બાવણા નખાવો ને પછી અમારાથી હવે કઈ બહુ સંભળાતું નથી. કોમેન્ટ વચાતી નથી એવું બધું થાય છે. પૈસા તો ગીસામાં નથી પણ બધું તમારી કોમેન્ટ ને લઈને અમારે આ પારાપીટ ને પ્લાસ્ટર ને એવું બધું કરવું પડશે. તો બધા છે ને થોડોક જેટલા કોમેન્ટ કરો છો ને કે પ્લાસ્ટર કરો બાવણા કરો પારાપીટ કરો એ બધા ખાલી 10,000 નો ટેકો આપજો. 10,000 નો નહીં એમ ખાલી આપડા વ્લોગ જો છે એટલા ખાલી 10 રૂપિયા આપે ને તોય કેટલા પૈસા થઈ જાય. એવું છે તો છે ને તમે બધા એટલો ટેકો અમને આપજો. ટેકો કેતા હોય એના માટે છો. બાકી તો બધાને ખબર જ હોય જે પ્રમાણે એમ કેવાય કે શું કેવાય ઓલું મને આવડે નહીં પાછી સગવડતા. હા સગવડતા પ્રમાણે આપણે કામકાજ થતું હોય એમ. બરોબર એવું બધું છે. પાછું પોર છે ને આપણે તમને બધાને ખબર છે આપણે પોર શું લીધું નવીનમાં શું કર્યું તમને ખબર છે. હમણાં જરીક દેખાડીશ એટલે ખબર પડી જાય. જો પોર છે ને આપણે આમાં ઇન્વેસ્ટ કર્યું હતું. આમાં આપણે કેટલું ઇન્વેસ્ટ કર્યું હતું તમને ખબર છે? કેટલું કરવાળું છે ઇન્વેસ્ટ મને ખબર છે. કેટલું કર્યું છે? ઘણું કરવાળું છે. નકર જો ઈ ઇન્વેસ્ટ ન કર્યું હોત ને તો આ વસ્તુ બધી કમ્પ્લીટ મકાનનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું. મને એમ છે ટ્રેક્ટરના સાધન સામગ્રીમાં ને એમાં બધામાં થઈને લગભગ 8 લાખ થી 9 લાખ નું ઇન્વેસ્ટ કર્યું. કેટલું? એટલું બધું?
તો તને એટલું લાગે રિયલમાં કહો છો એટલું ઇન્વેસ્ટ કર્યું તો આપણે ગઈ સારી ટ્રેક્ટરના સાધનો લેવામાં લારી કરીને હાથેડા કર્યા ટ્રેક્ટર લીધું ને એવું બધું થઈ જ જતું હોય ને હશે એને તો ખબર જ હશે એટલું થઈ જાય બરોબર સાચી વાત છે એટલે એના ભાગનું કામ અમારા થોડુંક લેટ થયું પણ એટલે આ કાંઈ લેટ વાંધો થયું નહીં. છે એ વસ્તુ આવી ગઈ ને તો અત્યારે એનો અમને ઘણો ફાયદો મળે છે હા ટ્રેક્ટરનો એમને બેનિફિટ મળે છે ને એનાથી એના પૈસાથી આવડું આ બધું થાય હવે એમ એવું બધું છે એમ સમજાણું ધંધો મજબૂત કરો ધંધો પછી બાકીનું બધું કરવાનું વાહ શિવાની પપ્પા વાહ વાહ શિવાની પપ્પા મોડે સાબાચી દીધી મેં ફોન આમ કર્યો ને ત્યાં સાબાચી કોંગ્રેચ્યુલેશન કરીને સાબાચી વાહ શિવાની પપ્પા વાહ હા, હવે બરોબર congratulations. કે તમે લાદી ચોરી લાદી નહીં તમારી લાદી સ્ટાઇલ નથી કરવાનો આપણે ખાલી પ્લાસ્ટર કરવાનો છે પારાપીટ કરશું ને એવું બધું કરશું આપણે શોખવારથી કામ કરવા વાળા માણસો છે પછી તમને કહે આ કરશું ને પછી કેવી હવે એ નથી થાય એમ એ બધું હાવ ખોટું છે ખાલી અંદર બહારનું બધું પ્લાસ્ટર કરશું પારાપીટ કરીશું અને પછી તો ઘરમાં રહે તો બાવણા થાય નકર પછી જીરું બીરું લઈને હા હા એમ જીરું આપણે જો દગો ન દે ને તો આપણે બધું કામ કરી જ નાખવાનું છે તો કાંઈ બકાનું કામ બાકી રાખવું નથી પણ લાદી તો તોય બાકી રાખવાના છે પણ બાવણા શીખે બધું કરવાનું છે હવે ચીરા ઉપર છે આપણે વંશભાઈ ની શાળે થી આવતા રહ્યા હું રમત ગોઈતી એ પાણા કેવા છે કલર વાળા પાણા જોતો તું છે ને કલર વાળા પાણા શિખરા વાળા નથી ને અમારે વંશ નું છે ને કેવું કામકાજ છે એને આવી રમત હોય પાણા ને એવું બધું ગોતતો હોય જો આ પેડા થઈ દીધો છે ને લો આ એના સમક છે આ પાણા છે ને આ એમ કે સમક છે હાલે જાદુ આવડે આ તો હવે એવું લાગે છે હા ઈ હવે એનું છે ને વસનું અમારે ખૂટશે ને આ પાણાથી ને એમ ક્યાંક સમક થાય પણ મને એમાં બધું કઈ બહુ ખબર ન પડે એમ કે તને જાલ રાખવાનું આમ કરું એટલે કે સમક થાય એમ પણ કાંઈ થાય નહીં કેટલી વાર લાગે ત્યાં સુધી આપણને આરો ઉભા રખાવે તો અમારી શિવાની બેન જો આવી રમત હોય એટલે અમારે એક જણાને અહીં રહેવાનું નહીં કામ ટાટા વાળી આપણે છે ને ગમે કામ કરતા હોય ને કા શિવાની જો આવું કાંક વેન પકડે ને એટલે બધું કામ પડ્યું રે આપણે માળીએથી રજી થોડોક સામાન પડ્યો છે ને એ ઉતારવાનું બાકી છે પણ શિવાની હવે આ રમે છે ને તો અહીં એક ને ઘડીક રહેવું પડશે આપણે હું મીમી 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 હાલે હેઠી વેન માં દીકો હાલે બોડાયો માં દીકો હાલે નો પડી જાય ને જો જાલ રેખા મિંગલ હરખી યાનભાઈ ખેતરથી આવી ગયા કેવા દાંત કાઢે છે અને અંકિતા બેન શું તૈયારી કરે છે ખેતરથી આવી ભૂખ લાગી ગઈ છે ને એટલે કાંઈક બનાવવાના છે પણ હું બનાવવાના છે ને તો આપણને હવે ખબર પડી ગઈ હું બનાવવાના છો કેવું કોઈને કાઢું મને નથી ખબર રે તો આટલા ખોખે કોને થાય આમ જો આટલા એક ને થાય ઘણું જતો હવે આટલા ખોખા છે ને જારામાં શેક છે તમને નથી આવડતું નો શિવાની ઘોડે નો શિવાની છે ને એટલું માંથી લારી માંથી આવતી નથી ને તેડવાનું કમતા એમ કે નો એમ બોલે છે અને બસ હવે અંકિતાબેન ખોખા શેકશે ને ખાય અને ફટાફટ ની બધા ખેતર થઈને આવતા રહેશે ને હવે શિવાની બેન રમશે અને આપડે ઓલું કામ છે બાકી છે ને એવું પૂરું કરવા જવાનું છે માળીનું ગેસ નો ભરપૂર બગાડ સુલે કેવા સરસ મજાના શેકાઈ જાય તો અંકિતાબેન છે ને ગેસ માથે શેકે છે ને ભૂખ કેટલી લાગી છે ગેસ છે ને બા ધોવા લઈ જવાના છે એટલે કાઢ્યું છે ગર્વ થાય છે તો હું બાર નો આવડે અને શિવાની આમ તો હાબુ લઈને આવતી રહે હાબુ મૂક્યાવો શરદી થઈ ગઈ નાવાનું નથી ના જ કરે ન કરતો એ હાબુ ખસમાં માથામાં નથી નાવાનું હોય ત્યારે ટાઈટ મળી ગઈ હવે ગોળ ડબરા બબરા મળશે ગોળ અરે ખાવાના જો બળવા મળ્યા જો આ બસ એમ બી બાજુ ઘડીક વાર રાખો કાસા હોય ને એમ કર આમ જોતો એ નીંદર આવે છે કેટલા તાર વાગી ગયા છે અંકિતાબેન કેટલા 9 ને 13 9:30 9 થઈ ગયા છે વાર છે થોડી પણ નીંદર જેવી જાય ની સમજાઈ પડી હા કોઈ જાણ છે ની ના પડે યાદ બપોર હોઈ ગઈ હતી ને એટલે શિવાની બેન છે ને કઈ હબ હુશે નહીં બાકી અમારે બધાને વાળું થઈ ગઈ છે શિવાની ને વાળું આપણે 7 વાગ્યા વાળું કરાવી લીધી છે અને અત્યારે તો નાસ્તો કરવાનું હાલતું હતું એટલે ભાગ ખાવાનું એવું બધું આવે છે ને ફોન જોવે છે બે ફઈ ભત્રીજી અને હું કાંક કપડા ને એવું આડાહળ પડ્યું છે ને એવું શકેલું એવું કામ કરું છું પણ આવજો હજુ કઈ નીંદર જેવું નથી ને થોડીક શરદી છે ને એટલે દવા પીવી છે નો પી લે થોડીક માં દીકો છે ને જરીક થોડીક જ તે હો
શરદી છે ને નાખોરા બંધ થઈ જાય છે ને પછી ઊંઘ નહીં થાવતી. કાલે કેટલી વાર સાંજે જાગતી હતી આમ શરદીના લીધે થી ને શ્વાસ સરખો લેવાય નહીં ને એટલે સાંજે ઉઠ આમ જાગી જતી હતી હબ વાર અને પાછી ઘડી ખુવે ને કાંઈક પાછી જાગે ને એવું બધું કરતી હતી. એટલે આજ મેં કીધું પેલા દવા પાવી છે ને પછી હુવડાવી છે. તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય. તો આપણે શિવાની બેનને ટાટા કહેવાનું બાકી રહી ગયું હતું. કહી દે ટાટા. કે હા લ્યો બોરા લાવ પર બસ